બાપુના બોલ. નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌ જાણો છો તે મુજબ આ શ્રેણી હેઠળ આપણે પૂજ્ય મહાત્મા ગાંધીજીના લખાણો, નોંધ, નિવેદનો, ભાષણો જે ગ્રંથસ્થ થયેલા છે એ ગ્રંથો એટલે ગાંધીજીનો અક્ષરદેહ. એ પુસ્તકોમાંથી કોઈ પણ એક ટોપિક અંગેનું અહીંયા આપણે પઠન કરીએ છીએ અને ત્યારબાદ તે અંગે થોડી ચર્ચા પણ કરીએ છીએ. એ શ્રેણીના જાહેર માધ્યમો દ્વારા આ રજૂઆત કરવાના ચોથા મણકામાં આજે તારીખ 13મી જુલાઈ 2026 મંગળવાર. મિત્રો, આજે જે બાબત અહીંયા આપણે રજૂ કરવી છે એ મહાત્મા ગાંધીના જીવનમાં અને તે સમયનું હિન્દુસ્તાન અને પછીથી ભારતના ઇતિહાસમાં ખૂબ અગત્યનો કહી શકાય એવો એક દિવસ. આ દિવસ એટલે 22મી સપ્ટેમ્બર 1921. આ દિવસે ગાંધીજી, આ સમય એવો હતો કે ગાંધીજી આ સમગ્ર હિન્દુસ્તાનની યાત્રાએ ચારેય દિશાઓમાં ગાંધીજીએ એક હિન્દુ મુસ્લિમ એકતા માટે અને સ્વદેશી ચળવળ માટેની યાત્રા આરંભેલી હતી. એ સમય દરમિયાન ગાંધીજી દક્ષિણમાં એટલે કે ભારત દેશના, હિન્દુસ્તાનના જે દક્ષિણ દિશા તરફના રાજ્યો છે અને મોટા મોટા શહેરો અને ગામડાઓ, ત્યાં ગાંધીજી સતત પ્રવાસે નીકળેલા હતા. એ સમય દરમિયાન મદુરાઈ, આપણે જાણીએ છીએ કે મદુરાઈ એ તામિલનાડુ રાજ્યમાં આવેલું એક ઐતિહાસિક સ્થળ છે અને આ મદુરાઈ ખાતે ગાંધીજીએ એક જે જાહેર સભાને સંબોધન કર્યું. આ જાહેર સભામાં રજૂઆત તો ગાંધીજીએ સ્વદેશી ચળવળ માટેની જ કરી, પણ ગાંધીજીનો એક જે અગત્યનો નિર્ણય, એ નિર્ણય એટલે જ્યાં સુધી મારા દેશ બાંધવોને પોતાના અંગ ઢાંકવા માટે પૂરતા વસ્ત્રો નહીં હોય ત્યાં સુધી મારા ખપ કરતાં વધારે, એટલે કે માત્ર એક ટૂંકો કચ્છ, જેને આપણે ટૂંકું ધોતિયું એવું કહેવાય, અને ઉપર માત્ર એક ચાદર ઓઢીને ગાંધીજીએ જે દિવસે આ પ્રતિજ્ઞા લીધી અને એ આજીવન એમણે આ રસ્તે આ પ્રતિજ્ઞાનું પાલન કર્યું. એ દિવસ સૌથી અગત્યનો દિવસ 22મી સપ્ટેમ્બર 1921. ત્યારે ગાંધીજીએ ત્યાંના મદુરાઈના જે મજૂર વર્ગના લોકો હતા એમને જાહેર સભામાં જે સંબોધન કરેલું છે એ સંબોધન એટલે કે મદુરાઈમાં કચ્છ પહેરવાનો સંદેશો ગાંધીજીનો જે છે એ 23મી સપ્ટેમ્બર 1921ના રોજ હિન્દુ નામના વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલો હતો, જે અહીંયા અક્ષરશઃ આપની સમક્ષ રજૂ કરવો છે, જે આ મુજબ છે. અખિલ હિન્દ કોંગ્રેસ સમિતિએ સૂચવેલા પરદેશી કાપડના બહિષ્કારને પાર પાડવા માટે આપણી પાસે હવે માત્ર થોડા જ દિવસો બાકી રહ્યા છે. એકે એક કોંગ્રેસી સ્ત્રી પુરુષ કાર્યકર એકલા આ બહિષ્કાર પાછળ જ પૂરેપૂરું ધ્યાન આપે તો હજી એટલું બધું મોડું થયું ગયું નથી. સ્વદેશી વિના એટલે કે પરદેશી કાપડનો બહિષ્કાર કર્યા વિના અને હાથ કાંતણ અને હાથ વણાટ દ્વારા જરૂરનું બધું કાપડ પેદા કર્યા વિના સ્વરાજ મળવાનું નથી અને સ્વરાજ વિના ખિલાફત અને પંજાબની સમસ્યાઓ ઉકેલવાની નથી. એવું જો દરેક જણ સમજે તો આપણે ઈચ્છીએ છીએ કે બહિષ્કારમાં અને જરૂરી ઉત્પાદન કરવામાં કોઈ મુશ્કેલી રહેવી ન જોઈએ. હું જાણું છું કે ઘણાને પરદેશી કાપડ એકદમ છોડવાનું મુશ્કેલ લાગશે. લાખો લોકો એટલા ગરીબ છે કે ત્યજી દીધેલા કપડાની જગ્યાએ પૂરતી ખાદી ન ખરીદી શકે. મદ્રાસને દરિયાકાંઠે મેં આપેલી સલાહ હું તમને ફરીવાર એકવાર યાદી આપું છું, અને તે એ કે તેમણે કેવળ એક કચ્છ વડે સંતોષ માનવો. આપણી આબોહવામાં ઉનાળાના દિવસોમાં શરીર ઢાંકવા માટે એનાથી વધારે કાપડની ભાગ્યે જ જરૂર પડે છે. પહેરવેશ વિશે ખોટા શરમાળવેડા જરૂરી નથી. હિન્દમાં પુરુષો માટે સંસ્કારિતાની કસોટી તરીકે આખું શરીર ઢાંકવાનો કદી આગ્રહ રાખવામાં આવ્યો નથી. મારી જવાબદારીના પૂરા ભાન સાથે હું આ સલાહ આપું છું. એટલે દાખલો બેસાડવા માટે ઓછામાં ઓછું 31મી ઓક્ટોબર સુધી હું મારી ટોપી અને પહેરણનો ત્યાગ કરી માત્ર એક કચ્છ અને શરીરને રક્ષણ આપવા માટે જરૂર પડે ત્યારે
એક ચાદરથી ચલાવી લેવા માગું છું. હું આ ફેરફાર અપનાવું છું કેમ કે હું પોતે જેનું પાલન કરવા તૈયાર ન હોઉં તેની સલાહ આપતા મને હંમેશા સંકોચ થયો છે. વળી પરદેશી કપડાનો ત્યાગ કરીને ફેરફાર કરવાનું જેમને માટે મુશ્કેલ હોય તેમને માર્ગદર્શન આપીને હું તેમનો માર્ગ સરળ કરી આપવા આતુર છું. આ ત્યાગ હું મારે માટે શોકના એક ચિહ્ન તરીકે પણ જરૂરી ગણું છું અને દેશના જે ભાગમાં હું રહું છું ત્યાં ઉઘાડું માથું અને ખુલ્લું શરીર એક પ્રકારનું શોકનું ચિહ્ન ગણાય છે. વર્ષનો અંત નજીક આવતો જાય છે અને આપણે હજુ પણ સ્વરાજ વિનાના છીએ, તેથી આપણે શોકમાં છીએ એ વાતની મને વધુને વધુ ખાતરી થતી જાય છે. કાર્યકર્તાઓને તેમના પોતાના કામ માટે પહેરણ અને ટોપીનો ત્યાગ કરવાનું જરૂરી ન લાગે છતાં તેઓ તેનો ત્યાગ કરે એવી અપેક્ષા હું રાખતો નથી, એ વાત હું સ્પષ્ટપણે જણાવી દઉં છું. જો પૂરતા કાર્યકર્તાઓ હોય તો દરેક પ્રાંત પોતાની જરૂર પૂરતું કાપડ 1 મહિનામાં તૈયાર કરી શકે એની મને ખાતરી છે અને એમ કરવા માટે 1 મહિના પૂરતી સ્વદેશી સિવાયની બીજી બધી પ્રવૃત્તિઓ સાવ છોડી દેવાની હું સલાહ આપું છું. આત્મશુદ્ધિની આ નવી ભાવનાને દારૂ પીનાર સમજશે એવો તેમના પર વિશ્વાસ રાખીને દારૂની દુકાન પરની ચોકી પણ હું ઉઠાવી લઉં. પ્રત્યેક અસહકારીને હું સલાહ આપું કે તેણે કારાવાસને પોતાના જીવનના એક સાધારણ અંગ તરીકે ગણવો અને તેને વિશે કશો પણ વિચાર ન કરવો. બધી સભાઓ અને ઉશ્કેરાટથી દૂર રહી ઓક્ટોબર માસ દરમિયાન આપણે ઉત્પાદનની વ્યવસ્થા કરવાનો અને પરદેશી કાપડ ઉઘરાવી ભેગું કરવાનો કાર્યક્રમ પાર ઉતારીએ અને તે વખતે સવિનય ભંગ જરૂરી જણાય તો શરૂ કરવા માટે સુલેહ શાંતિભર્યું વાતાવરણ આપણે ઊભું કરી શકશું. પરંતુ મને ચોક્કસ ખાતરી છે કે જો આપણે સંપૂર્ણ સ્વદેશી માટે જે જરૂરનું છે તે બધું જ એટલે કે ચારિત્ર્ય બળ, પુનર્રચના માટેની વ્યવસ્થા શક્તિ અને દ્રષ્ટાંતરૂપ બને તેવા આત્મસંયમની તાકાત બતાવીએ તો બીજું કંઈ પણ કર્યા વિના જ આપણે સ્વરાજ મેળવશું. મોહનદાસ કરમચંદ ગાંધી. તો મિત્રો, આ હતું ગાંધીજીનું મદુરાઈની એક જાહેર સભામાં આપેલું ભાષણ, જે પછીથી હિન્દુ નામના વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલું હતું. મિત્રો, આ બાબત એટલા માટે અગત્યની છે કે કારણ કે ગાંધીજીએ તો તે સમયે તો એવું કીધું કે આ 31મી ઓક્ટોબર સુધી હું આ એક પ્રતિજ્ઞા લઉં છું, પરંતુ આપણે જાણીએ છીએ કે પછીથી આજીવન ગાંધીજીએ પોતાની આ જે પ્રતિજ્ઞા હતી એનું પાલન કરેલું છે અને એને કારણે હિન્દુસ્તાનના એક મસીહા તરીકે ગરીબ વર્ગના અથવા તો નીચલો વર્ગ છે એને એના જેવા થઈ અને એમની સુધી પહોંચવાનું જે ગાંધીજીનું એક પ્રણ હતું એ એમને જીવનના અંત સુધી નિભાવેલું. એ ત્યાં સુધી કે એમને ગોળમેજી પરિષદમાં જ્યારે ઇંગ્લેન્ડના મહારાણી અને મહારાજાને મળવાનું થયું ત્યારે પણ એમને પોતાના પોશાકમાં જરા પણ ફેરફાર કર્યા વગર, કારણ કે બ્રિટિશ પ્રજા એવી પ્રજા હતી કે એક પ્રકારના એને એક શિસ્ત પાલન ને પ્રોટોકોલની બાબતમાં અને વસ્ત્ર પરિધાનની બાબતમાં એમનું જેને કહેવાય ને કે એટલું બધું ચુસ્ત દુરાગ્રહ હતો. આમ છતાં પણ ગાંધી પોતાની પ્રતિજ્ઞામાંથી જરા પણ પીછેહટ ન કરી અને આજીવન આ જ રીતે એકમાત્ર કચ્છ અને જરૂર પડે ત્યારે ઉપરનું શરીર ઢાંકવા માટેની ચાદર, આ 2 વસ્ત્રોથી ગાંધીજીએ આજીવન ચલાવ્યું. અને એ જ બાબત ગાંધી માટે હંમેશા જ્યારે યાદ કરવાની થાય અને ગાંધીને ખરા અર્થમાં મહાત્મા અથવા તો રાષ્ટ્રપિતા તરીકે આપણે જ્યારે પણ એમનું મૂલ્યાંકન કરવાનું થાય ત્યારે આ ખૂબ અગત્યની બાબત, જે પ્રતિજ્ઞાની શરૂઆત ગાંધીજીએ આ દિવસ એટલે કે 22મી સપ્ટેમ્બર 1921ના રોજથી કરેલી હતી. તો એ બાબત અહીંયા જે આપણી સમક્ષ રજૂ કરી. આશા છે આપને પણ ગાંધીજીનો આ સંદેશ વિચારતા તો કરી મૂકશે. અસ્તુ.